દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનું કહેર, ભારે પવનથી ઝાડ ધરાશયી, રસ્તાઓ જામ, મોટી વાવમાં મકાનની પારાપેટ તૂટી। દાહોદ જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં અસર જોવા મળી હતી। ભારે પવનના જોરદાર ઝાપટાથી કેટલાક ઝાડ રસ્તા ઉપર તૂટી પડતા મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। મુસાફરોને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરી લીમખેડા તાલુકાના મોટી વાવ ગામ રાવત મુકેશભાઈ બાબુભાઈના મકાનની પારાપીટ ભારે પવનના ઝાટકામાં તૂટી પડી હતી, જેને કારણે મકાનને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા ઊભી કરી છે। સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય આપવામાં આવે, તેમજ રસ્તા ઉપર પડેલા ઝાડોને ઝડપી દૂર કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, જસુભાઈ ગણાવાને અમે સત્યની સાથે।